આપનું સ્વાગત છે। કોટડા જડોદર ગામે શ્રીમદ ભાગવત નવાહન પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તારીખ 14/12 થી તારીખ 22/12 સુધી યોજાનાર આ કથામાં વિવિધ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ખાતે શ્રીમદ ભાગવત નવાહન પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તારીખ 14/12 થી 22/12 સુધી યોજાનાર આ કથામાં વિવિધ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યોજાનાર પારાયણમાં પોથીયાત્રામાં ગામની દરેક જ્ઞાતિના લોકો ભાવભેર જોડાયા હતા। કથા વક્તા શ્રી જયશ્રી દેવી મંગલાધામ આશ્રમ નારાયણપરના મુખાર વેહથી આ કથાનું રસપાન કરાવશે, જેમાં ઉમિયાધામ ખાતે યોજાનારમાં વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે। કથાના મુખ્ય યજમાન પદે માતૃશ્રી મૂળબાઈ લાલજી કરસન વડિયા પરિવાર, સંગીતાબેન સંજયભાઈ મુખી પરિવાર, મહિલા મંડળ મણિબેન બાબુભાઈ બાથાણી પરિવાર, તારાબેન ગૌરીશંકર નાકાણી, ચંદ્રિકાબેન ભરતભાઈ ભગત પરિવાર વિવિધ પ્રસંગોના દાતાઓ રહેશે। સહયોગદાતાઓમાં મુખ્ય રામ ભરોસે બેંગ્લોર પાટીદાર સમાજ રહેશે અને અન્ય પ્રસંગોને પ્રસાદના અલગ અલગ દાતાઓ સહયોગ આપશે। કોટડા જડોદરા મહિલા મંડળના ચેરમેન અનુરાધાબેન સેઘાણી, પ્રમુખ શાંતાબેન નાયાણી, મંત્રી મુક્તાબેન છાભૈયા, ઉમિયાધામ મંડળના પ્રમુખ ભરતભાઈ વેલાણી, મંત્રી અરવિંદ નાયાણી, મનીષભાઈ ભગત વગેરે આયોજન સંભાળી રહ્યા છે અને કથા દરમિયાન દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાશે તેવું એક યાદીમાં જણાવ્યું હતું। રિપોર્ટર પ્રેમજી બળિયા, નખત્રાણા, કચ્છ ચીફ બ્યુરો।